હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત મરચાંનો ઉપયોગ કરી અને બનતું એકદમ નવું શાક બનાવવાની રેસીપી। આ મરચાંનું શાક તમે એક વખત બનાવી અને 8 થી 10 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને ખાવામાં તો એટલું સરસ લાગશે કે 2 રોટલી વધારે જ ખવાઈ જશે। તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને ઘરે જરૂરથી ટ્રાય કરજો। મરચાંનું શાક બનાવવા માટે મેં અહીંયા 15 થી 20 નંગ જેટલા તીખા મરચાં લીધેલા છે। જો તમને તીખું ના પસંદ હોય તો તમે મોડા અથવા તો મીડિયમ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો। મરચાંને પહેલાં સરસ રીતે ધોઈ અને આ રીતે આપણે કટ કરી લઈશું। તો તમે જોઈ શકો છો બધા જ મરચાંને કટ કરી અને અહીંયા મેં તૈયાર કરી લીધા છે। હવે વઘાર કરવા માટે આ રીતે કઢાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું। આ શાકમાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો, એટલે પહેલાં આપણે તેલ થોડું વધારે લઈશું। તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ચપટી જેટલી હિંગ એડ કરીશું, અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરીએ। રાઈ અને જીરું સરસ રીતે શેકાઈ જાય ને ત્યારબાદ તેમાં કટ કરેલા મરચાં ઉમેરીએ। મરચાંને આપણે વઘાર સાથે એકદમ સરસ રીતે શેકાઈ જાય ને ત્યાં સુધી થવા દેવાના છે। હવે તેમાં સ્વાદ અનુસાર નમક અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી અને ફરી વખત તેને થવા દઈએ। લગભગ 1.5 થી 2 મિનિટ પછી તમે જોઈ શકો છો મરચાં એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે। મરચાં સરસ રીતે શેકાઈ જઈને ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી જેટલો ગોળ એડ કરીશું। ગોળ એડ કરવાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। અને હવે ગોળને સરસ રીતે આપણે મરચાં સાથે મિક્સ કરી દઈએ। આ શાકમાં જે રસો બને છે ને તે આ ગોળનો જ બનશે, જેથી કરી અને આપણે પાણી એડ કરવાની પણ કોઈ જ જરૂર નહીં પડે। અને જો તમે તીખા મરચાં લીધા હશે ને તો તીખા મરચાં અને તેની સાથે જ આ મીઠો ગોળનો રસો ખૂબ જ સરસ લાગશે। હવે ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયો છે। આ સમયે હવે આપણે તેમાં લાસ્ટમાં થોડું મરચું પાવડર એડ કરીશું, જેથી કરી અને ટેસ્ટ પણ સરસ લાગશે અને શાકનો કલર પણ સરસ આવી જશે। તેની સાથે જ અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી અને બંને સરસ રીતે મિક્સ કરી દઈએ। તો તમે જોઈ શકો છો ફક્ત 5 મિનિટમાં એકદમ સરસ એવું શાક બની અને તૈયાર થઈ ગયું છે। આ શાકને તમે એક વખત બનાવી અને ફ્રીજમાં 7 થી 8 દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને આ શાક રોટલી, ભાખરી, પરાઠા કે થેપલા જોડે ખૂબ જ સરસ લાગશે। તો જો તમે ક્યારેય આ રીતે ગોળવાળા મરચાંનું શાક ના બનાવ્યું હોય ને તો એક વખત જરૂરથી ટ્રાય કરજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। અને તમને આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો। થેન્ક યુ।